લીધી ત્યારે આજે તેમણે બહુમાન કરી અને મને સન્માનિત કરી છે તે બદલ હું બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસની મહિલા આગેવાનો અને કાર્યકરોએ એલપીજી રાંધણ ગેસના વધતા ભાવ અને મોંઘવારીના વિરોધમાં પાલનપુર ખાતે રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો। જિલ્લા પંચાયત કચેરીથી શરૂ થયેલી આ રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી। રેલીમાં જોડાયેલી મહિલાઓએ મોંઘવારી અને ગેસના ભાવ વધારા સામે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। ત્યારબાદ પ્રતિનિધિ મંડળે ગેસની બોટલ સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી ગેસના વધેલા ભાવ પર નિયંત્રણ લાવવા અને સામાન્ય લોકોને રાહત આપવા માંગ કરી હતી। આજે મોંઘવારી જે માજા મૂકી છે એ મહિલાઓની વેદના આ 30 વર્ષથી બેઠેલી સરકાર ગુજરાતની 12 વર્ષથી બેઠેલી સરકાર કેન્દ્રની કહેવા માંગુ છું બે હાથ જોડીને જ્યારે 350 બાટલો હતો ત્યારે ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ સ્મૃતિબેને બાટલો માથે કરીને તાંડવ કર્યો હતો। આજે બેનને પણ એટલી બધી મોંઘવારી આવી ગઈ છે કે એ ભાજપ છોડી અને પાછા સિરિયલ બાજુ વળી ગયા છે કમાવા માટે પૈસા। જ્યારે આમ જનતાને કેટલી તકલીફ પડતી હોય। આજે ભાજપના મિનિસ્ટરો મોંઘી મોંઘી સાડીઓ પહેરીને બહેનો જાય છે 20-25 હજારની મિનિસ્ટર મેડમો સાડીઓ પહેરતી હોય ત્યારે આમ બહેનોની પ્રજાની હાલત શું હોય એ ભાજપના મિનિસ્ટર બહેનોને પણ કહેવા માંગુ છું। આજનો ગેસનો ભાવ વધારો જે 7 માર્ચે 70 રૂપિયા ગેસનો ભાવ વધારો થયો હતો એના કારણે આજે અમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને મોંઘવારી જે માજા મૂકી છે એમાં થોડો ન્યાય મળે એના માટે કરવામાં આવ્યું છે। શું માંગ? આજે બનાસકાંઠા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીના વિરોધમાં એટલા માટે આંદોલન કરવામાં આવ્યું, રેલી કાઢવામાં આવી કે મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહે છે। કાલે 8 માર્ચ એટલે મહિલા દિવસ હતો અને 7 માર્ચે આ સરકારે ગેસના ભાવમાં 1-2 રૂપિયો નહીં ને સીધા 60 રૂપિયાનો વધારો કરી અને મોંઘવારી એટલી બધી વધારી દીધી કે બહેનોના રસોડાનું બજેટ ખોરવાઈ જાય। આજે બહેનો મજૂરીએ જાય તો એમને 250 રૂપિયા કે 300 રૂપિયા મજૂરી મળે છે અને મોંઘવારીનો માર એટલો બધો છે કે એમને ઘર ચલાવવા માટે દરરોજે 500 કે 700 રૂપિયાની જરૂર પડે તો બહેનોને ઘર કેવી રીતના ચલાવવું। આજે કિસાનોની પણ એ જ હાલત છે। કિસાનોને પણ જીએસટીમાં વધારો કરી અને એમની પણ કમર તોડી નાખવામાં આવી છે। પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, કરિયાણું બધું જ મોંઘું છે। આજે કૂદકે ને ભૂસકે મોંઘવારી વધી રહી છે અને બહેનોનું બજેટ ખોરવાઈ રહ્યું છે। આપણા વડાપ્રધાન તો એવું કહેતા હતા કે બહેનો તમને કંઈ પણ તકલીફ પડે તો મને 20 પૈસાનું પોસ્ટકાર્ડ લખજો, પણ હાલ બહેનોની એવી પરિસ્થિતિ છે કે એમની પાસે 20 પૈસા પણ બચતા નથી। તે પોસ્ટકાર્ડ લાવીને લખે અને આટલું મીડિયામાં બતાવવામાં આવે છે, આ ફેસબુક પર બતાવવામાં આવે છે, ઇન્સ્ટાગ્રામ પર બતાવવામાં આવે છે, પણ આ આંધળી બેરી સરકારની નથી તો આંખો ઉઘડતી, નથી તો કાન ખુલતા, નથી એ જોતી કે નથી એ સાંભળતી। ગાંધીજીના 3 વાંદરા જેવી એમની જે સરકાર છે, આ ડબલ એન્જિનની સરકાર, એ સરકાર અમારી મહિલાઓની વાતો સાંભળે અને મોંઘવારી દૂર કરે એવી હું સરકાર